આજે બનાવીશું મિક્સ વેજ સબ્જી અને મટર પૂરી। એના માટે આપણે 1 કપ મટર લઈ લઈશું, 4-5 નંગ લસણ લઈ લઈશું, 2 ટુકડા આદુ, મેથી, આને આપણે પીસી દઈશું। અધકચરું થાય તો 2 નંગ લીલા મરચાં ઉમેરી દઈશું અને પાણી નાખી ફરીથી પીસી દઈશું અને આ રીતની આપણે ટેસ્ટ તૈયાર કરીશું। હવે કઢાઈમાં ટેસ્ટને નીકાળી દઈશું અને 1 ગ્લાસ આમાં પાણી નાખીશું અને સરસ બધું આપણે હલાવી દઈશું। આને સરસ આપણે હલાવી દઈશું અને ગરમ થાય તો આપણે એમાં 1 ચમચી કૂટી હુઈ લાલ મિર્ચ ઉમેરીશું, મીઠું ઉમેરીશું, ચાટ મસાલો અને સરસ બધું આપણે હલાવી દઈશું। આ રીતને બધું આપણે હલાવી દઈશું અને સરસ આને ગરમ થવા દઈશું। હવે આપણે 1 કપ સૂજી ઉમેરીશું, સરસ બધું આપણે હલાવી દઈશું। આ રીતનું આપણે હલાવતા રહીશું અને એકદમ ઘાટું કરી દઈશું આને। હવે આપણું ઘાટું થઈ ગયું છે, આને આપણે હવે ઠંડુ થવા દઈશું। હવે આને આપણે નીકાળી લઈશું અને એમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને ઉપરથી કોથમીર ઉમેરીશું અને આનો આપણે લોટ બાંધી દઈશું। પાણી નહીં નાખવાનું આમાં, આ રીતે સરસ લોટ બાંધી દઈશું। હવે ઉપરથી આપણે 1 ચમચી તેલ નાખીશું અને સરસ આપણે લોટને આપણે મસળી દઈશું। આ રીતના હવે સરસ આને મસળી દેવાનું। હવે આને આપણે એક બાઉલમાં લઈ અને લોટને આપણે મૂકી દઈશું। હવે આપણે ગરમ તેલમાં આપણે ફુલાવરને આપણે તળી દઈશું। આ રીતે આપણે હલાવતા જઈશું અને 5 મિનિટ આને આપણે તેલમાં તળીશું। 5 મિનિટ પછી આપણે આને નીકાળી લઈશું। બટાકાને આપણે પણ તળી દઈશું અને આને પણ આપણે 5 મિનિટ થવા દઈશું। હવે આપણે ગાજરને પણ તળી દઈશું, આને પણ આપણે સરસ ચડવા દઈશું। હવે ફણસી લઈશું, આને પણ આપણે 5 મિનિટ ચડવા દઈશું। 5 મિનિટ પછી આને પણ આપણે નીકાળી લઈશું। હવે આપણે વટાણાને પણ તળી દઈશું। અને 100 ગ્રામ આપણે પનીર લઈશું। પનીરને પણ આપણે તળી દઈશું। બધું શાક આપણે તળી ગયું છે। હવે આપણે 2 ચમચા તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય તો આમાં 2 તમાલપત્ર, 2 લાલ મરચાં, આખા મસાલા અને મસાલા આપણે સાતળી લઈશું। હવે રાઈ ઉમેરીશું, જીરું અને લીલા મરચાં ઉમેરીશું। સરસ આને આપણે સાતળી લઈશું। હવે આમાં આપણે આદુ લસણ ઉમેરીશું, સરસ આપણે બધું હલાવી દઈશું। હવે આપણે 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને બધું સરસ આપણે હલાવી દઈશું। હવે આપણે 1 કેપ્સિકમ ઉમેરીશું અને સરસ બધું આપણે હલાવી દઈશું। ઉપરથી મીઠું નાખીશું। હવે ઢાંકીને શાકને આપણે 5 મિનિટ ચડવા દઈશું। 5 મિનિટ પછી ચેક કરીશું। શાક આપણું થઈ ગયું છે
એકદમ ચડી ગયું છે. આમાં હવે 3 નંગ ટામેટાની ગ્રેવી ઉમેરીશું. સરસ આ રીતે બધું હલાવી દેવાનું. હવે આને ઢાંકી દઈશું. હવે આને ચેક કરીશું. તેલ એકદમ છૂટું પડી ગયું છે. તો આમાં હવે મસાલા કરી દઈશું. 1 ચમચી લાલ મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, અને બધા મસાલાને સરસ આપણે હલાવી દઈશું. અને મસાલાને આપણે સરસ ચડવા દઈશું. ફરીથી આપણે ઢાંકી દઈશું. હવે આમાં આપણે તળેલા બધા શાક હતા એ આમાં આપણે ઉમેરી દઈશું. આ રીતે બધું શાક આપણે ઉમેરી દઈશું. સરસ આપણે આને મિક્સ કરી દઈશું. આ રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું. ઢાંકી દઈશું આપણે અને ચેક કરીશું આપણે. નીચેથી હલાવી દઈશું જેથી આપણે શાક ચોટે ના. હવે ફરીથી ઢાંકીને આપણે 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. શાક આપણું એકદમ તૈયાર છે. હવે ઉપરથી આપણે કોથમીર નાખીશું. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને આપણે હવે લોટ જોઈ લઈશું. લોટ પણ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે પૂરીઓ બનાવી દઈશું. એક નાની સાઈઝનો લોયો લઈશું આપણે. અને કોરો લોટ નાખીને આપણે આને પૂરી બની દઈશું. આ રીતની આપણે પૂરી બની દઈશું. ઉપરથી આપણે તલ નાખીશું. અને ફરીથી આપણે ઉપરથી વેલણ ફેરવી દઈશું. આ રીતે વેલણ ફેરવી દેવાનું. હવે આને આપણે ગરમ તેલમાં આપણે આને તળી દઈશું. આ રીતે 2 બાજુથી પલટાવશું. પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. આને આપણે નીકાળી લઈશું. આ રીતે આપણે બધી પૂરીને તળી દઈશું. હવે આને આપણે સર્વ કરીશું. આને આપણે દહીં જોડે સર્વ કરીશું. તૈયાર છે આપણે મિક્સ વેજ સબ્જી અને મટર પૂરી.